બધાને રામ રામ અને સીતારામ. અને હું આવી ગઈ છું રસોઈમાં, રસોઈ બનાવવા માટે. અને અહીંયા મેં લીધા છે બટાકા, કેમ કે આજે બનાવવાનું હતું બટેકા રીંગણાનું શાક. અને પછી હું બટેકા નીચે હુંડીમાં મૂકવા માંડી, કારણ કે મારે પછી રોટલા કરવાના બાકી હતા મારે. પછી મેં ફટાફટ બટેકા મૂક્યા અને પછી મેં રીંગણા લીધા. હું અહીંયા એમ કહેતી હતી કે આ રીંગણા ઉછાળાય એમ નહોતા, કારણ કે એમાં કાંટા હતા. જો અહીંયા હું તમને કાંટા બતાવતી હતી કે નાના નાના કાંટા હોય. પછી મારી મમ્મી કીધું આ શું કરે, મેં કીધું કે હું કાંટા બતાવતી હતી. અને મારી મમ્મી પાછા વહી ગયા. પછી હું વિચાર કરતી હતી કે આ ઝબલું ફેંકવું ક્યાં મારે. પછી મેં નીચે જ ફેંકી દીધું ને. અહીં મારી મમ્મીનું મેગી બાકી હતી, કારણ કે મેં મેગી બનાવી હતી. મેં બેન ભાઈએ તો ખાઈ લીધી હતી, મારી મમ્મી બાકી રહી ગયા હતા. પછી મારી મમ્મી કીધું મારા માટે રાખી કે નથી રાખી. મેં કીધું રાખીશ. પહેલાં કીધું કે નથી રાખી, પછી કીધું કે રાખી મેં. પછી મેં મેગી દીધી હતી મારી મમ્મીને. મારી મમ્મી કેમ તે મરચું નથી નાખ્યું, કીધું નાખવું બાકી છે. અમે તો અમારી રીતે નાખી હતી મેગીમાં, પણ એને જેવી ખાવી હોય એવી રીતનું નાખે ને મરચું, એટલે અમે એને મેગીમાં નથી નાખી ચટણી. પછી એમાં મમ્મીને છે ને કહેતી હતી કે અહીંયા વાસણ મૂકોમાં, અહીંયા મૂકવાનું છે તો અહીંયા મૂકો વાસણ. તો પણ મારી મમ્મી ત્યાં મૂકીને વહી ગયા. પાણીની બોટલ પહેલાં ફ્રીજમાં મૂકવા ગઈ, પછી પાછી બારીની અંદર મૂકી. અને પછી અહીંયા વાસણ ચડાવવા માંડી ગઈ હું. તમે લોકો એમ કહેતા કે આ કેમ આમ કરે વાસણ, તો એમાં એવું છે કે અમારા ઘરમાં મારી મમ્મી એમ કહે કે નાનું મોટું વાસણ ન હોવું જોઈએ, મોટું નાનું 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 હોવું જોઈએ. તો અહીં થાળીઓ છે ને નાની મોટી આડાવડી હતી, તો પછી મેં નાની મોટી 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 એમ કરી. પછી મેં વાટકા કાઢ્યા અને આ તપેલી છે ને કુકરમાં હલવાઈ ગઈ હતી, પછી કાઢી. અને પછી મારી મમ્મીને એમ કહેતી હતી કે વાસણ અહીંથી જ્યાંથી લો ને ત્યાંથી જ મૂકવાનું છે. પછી મારી મમ્મી કે હા. અને પછી મારી મમ્મી આવી ગયા હતા શા બનાવવા, કારણ કે મા પપ્પા નોકરી કરીને આવી ગયા હતા. પછી મારી મમ્મીએ ફટાફટ શા મૂકી દીધો અને મેં વાસણ ચડાવી દીધા. અને જે મારી મમ્મી વાસણ મૂક્યા હતા ને મેં બાર જવા દીધા. પછી અહીંયા આવી ગઈ હું કેડબરી ખાતી હતી. અને પછી મેં મારા પપ્પા માટે પાણી આપ્યું. અને પછી હું આવી ગઈ રોટલા કરવા માટે. હું અહીંયા મારી મમ્મી સાથે વાત કરતી હતી. પછી મેં ફટાફટ રોટલા કર્યા હતા. તો અહીંયા ફટાફટ મેં રોટલા કરી નાખ્યા. મતલબ હજી 2 બાકી છે, એક સળેસ અને એક હાથમાં છે મારા. અને પછી આવી ગઈ હું શાક મૂકવા. શાકમાં
બટાટા રીંગણા છે. અને અહીંયા સાઈડમાં તપેલીમાં ખીચડી, પાપડ, રોટલી, પરોઠા અને મરચાં તળેલા. પછી હું મરચાંમાં નિમક નાખતી હતી, કારણ કે હું નિમક નાખતા ભૂલી ગઈ હતી. અને તમે લોકો કેમ કહેતી હતી પાપડ, કેમ કે ગાઈસ મને પાપડની પણ જગ્યા નથી મળી, એટલે મેં મૂકી દીધા રોટલાની સાઈડમાં જગ્યા. અને પછી મેં શાકમાં થોડીક નિમક નાખ્યું. અને પછી હું ઊંચું આમ જોતી હતી ને, મમ્મીને કીધું કે એમ ન જોવાય કોઈ દિવસ, નીચું હંમેશા ઉતારીને જોવાનું, કારણ કે ન કરી નારાયણ ક્યારેક મોઢામાં ઉડી ગયું હોય તો તેલ બેલ. તો પછી હું અહીંયા જો બટેકા અને રીંગણાનું તેલમાં મેં ચોળવતી હતી ને તેને ફેરવતી હતી હું. ને હવે એમાં નાખી મસાલા અને ચટણી, જો બધું મિક્સ કરી ગયેલું હતું, મતલબ પાણી નાખીને મેં લસણવાળી ચટણી, મહાલક્ષ્મી મસાલો, હળદર અને બાદશાહ મસાલો. અને પછી મેં ચટણી નાખીને હલાવી નાખી. અને હવે પાછી કુકર સગડી ઉપર મૂકી દઈશ અને થઈ જશે મારું શાક મિનિટમાં, 1 જ મિનિટમાં થઈ જશે. અને પછી આયા મારી મમ્મી સવારમાં હંજવારી કાઢતા હતા ડેલામાં, મતલબ બધું થઈ ગયું હતું. પછી હું છેલ્લે વિડીયો ઉતારવા ગઈ હતી અહીંયા. પછી મારી મમ્મી કહે હાલો ને વાયર પાણી જ પાઈ દો એને ઝાડવાને પણ, કારણ કે માણસને પણ પાણી જોઈએ ને ઝાડવાને પણ પાણી જોઈએ, બધાને જોઈએ ને પાણી. એટલે મારી મમ્મી કહે ઝાડવાને પતાવી દઈએ પાણી થોડીક એવું. પછી મારી મમ્મી જો બધાને ઝાડવાને પાણી દેતા હતા, કારણ કે મારી મમ્મી છે ને ઝાડવાનો શોખ બહુ જ. અમારા ઘરમાં અમારને એટલું કોઈને નથી, પણ મારી મમ્મીને બહુ ગમે ઝાડવા. જોઈ લો બધે મને ઝાડવા દેખાતા હશે તમને પણ, મતલબ છે શોખ અમને પણ, તો એટલો નહીં છો કે મારી મમ્મીને છે એટલો તો નથી કોઈને. અને પછી અહીંયા હું આવી ગઈ વાસણ ડકવા. પછી મેં ફટાફટ એઠવાડ કાઢ્યો. પછી મેં વાસણ ઉટકા. હું અહીંયા બેઠી ઉપર એટલે જોતી હતી કે મારી મીંદ આવી છે કે નહીં આવી મારું. અહીંયા એવું જ નહીં, આમ તો દર વખતે આવી છે, પણ આજ વખતે એવું જ નહોતું. પછી મેં ફટાફટ વાસણ ઉટકા અને પછી ફટાફટ ધોવા માંડ્યું. અને હા ગાઈસ, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને કમેન્ટ